જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં સ્વાગત છે તમારું। આજે આપણે માટલા કુલ્ફી બનાવવાની છે। તેના માટે મેં અમૂલ ગોલ્ડનું ફૂલ ફેટનું દૂધ લઈ લીધું છે। 2 બાટલી લેવાની છે ને 3 અમૂલ મિલ્ક પાવડરના પેકેટ લઈશું અને 1 વાટકી ખાંડ લઈશું। આપણે બહાર મળતી તેવી માટલા કુલ્ફી બનાવવાની છે અને આમાં આપણે કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરવાનો। એક પેન લઈ લીધું છે। નોનસ્ટિક પેનમાં થોડું આપણે પાણી એડ કરીને જેથી આપણે દૂધ ગરમ કરવા મૂકીએ તો આપણું દૂધ ચોટે નહીં। 1 થી 2 ચમચી જેટલું મેં પાણી લીધું છે। હવે દૂધ એડ કરી દઈશું। 2 બાટલી આપણે દૂધ એડ કરી દેવાનું છે। ટોટલ લીટર દૂધ લીધું છે મેં। બીજું એક લઈશું, એમાંથી આપણે અડધું દૂધ આપણે બહાર લઈ લેવાનું છે। 1 થી 2 ચમચા જેટલું દૂધ આપણે લઈ લઈશું એક બાઉલમાં। હવે દૂધને 15 મિનિટ માટે સરસ ઉકાળી લેવાનું છે। જ્યાં સુધી તે થોડું અડધું ના થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે। સતત ચલાવતા રહીશું અને તેને ઉકાળી લેવાનું છે। દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે જે દૂધ આપણે એક વાટકીમાં લીધું હતું તેમાં આપણે 3 પેકેટ મિલ્ક પાવડરના લઈ લઈશું। કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર ચાલે। મેં અમૂલનો મિલ્ક પાવડર લીધો છે। તેને આપણે દૂધમાં ઓગાળી લેવાનો છે। જો આ રીતે ઓગાળી લઈશું આપણે। આમાં આપણે નથી માવો એડ કરવાનો કે નથી કસ્ટર્ડ પાવડર કે નથી કોર્નફ્લોર, અને એકદમ બહારજાર જેવી માટલા કુલ્ફી બનાવવાની છે। દૂધને ઉકળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે। હજુ આપણે 5 મિનિટ ઉકાળી લઈશું। હવે જે આપણે મિલ્ક પાવડર દૂધમાં ઓગાળીને રાખ્યો હતો તેને આપણે થોડો થોડો એડ કરીને ચલાવતા રહીશું અને દૂધને આપણે રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે। જો થોડું થોડું આપણું દૂધ ઉકળીને રબડી જેવું થવા માંડ્યું છે। હવે ગેસની આંચ ધીમી કરી દઈશું। તેને સાઈડના ગેસ ઉપર ધીમે ધીમે ઉકળવા દઈશું। ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તેના માટે મેં જો ઉકળે છે બાજુમાં નોનસ્ટિક પેન લઈ લઈશું। નોનસ્ટિક પેનમાં આપણે ખાંડ લઈ લઈશું। લીટર દૂધમાં મેં 1 વાટકી ખાંડ લીધી છે। ગ્રામમાં 150 ગ્રામ જેટલી ખાંડ છે। નાની વાટકી છે તેમાં। તે ખાંડને આપણે સરસ નોનસ્ટિક પેનમાં આ રીતે પાથરી દઈશું। હવે ખાંડને આપણે કેરેમેલ કરવાની છે। ખાંડને ઓગાળી દઈશું। એનો કલર ચેન્જ થાય, એકદમ કડક નથી કરી દેવાની છે આપણે। એનો કલર થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી એને ઓગાળી લેવાની છે। જો બહુ કડક થઈ જશે તો તમારી કુલ્ફી થોડી કડવી થઈ જશે, પણ એને લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી વઘારી લઈશું। હજુ પણ ક્રિસ્ટલ દેખાય છે ખાંડના, હજુ પણ વઘારી લઈશું અને સતત ચલાવતા રહેવાનું છે। વઘારી લીધું છે। જો હજુ પણ 1 સેકન્ડ માટે રાખીશું। આંચને મીડિયમ જ રાખી દઈશું। ખાંડ ઓગળી જાય પછી આંચને એકદમ મીડિયમ કરી દેવાની છે। કલર ચેન્જ થઈ ગયો છે। એક પણ ક્રિસ્ટલ ના રહેવો જોઈએ। હવે દૂધને આપણે પેન પર લઈ લીધું છે બાજુને, અને ક્રિસ્ટલ એક પણ રહ્યા નથી, અને આપણે ખાંડને એડ કરી દઈશું દૂધમાં। કેરેમેલ ખાંડને આપણે દૂધમાં એડ કરી છે એટલે થોડી ઝાગ આવે છે, પણ આપણે પેન થોડું મોટું જ લેવાનું છે। બધી કેરેમેલ કરેલી ખાંડને આપણે દૂધમાં એડ કરી દીધી છે। હવે એક સતત ચલાવતા રહીશું। ખાંડ નાખતા વખતે તે એકદમ કડક હોય છે, પણ જેમ જેમ દૂધ ઉકળશે એમ એ ખાંડ કેરેમેલ કરેલી ઓગળી જશે અને આપણા માટલા કુલ્ફીનો કલર પણ સરસ આવી જશે। મિક્સ કરતા રહીશું અને બીજી 15 મિનિટ આપણે સરસ એને ઉકાળી લેવાનું છે। ફરીથી મીડિયમ આંચ રાખીશું। ખાંડ ઉકળી ગઈ છે। જો કેરેમેલ કરેલી ખાંડ એકદમ ઓગળીને એક રસ થઈ ગયું છે દૂધમાં। હવે દૂધને થોડું આપણે હજુ ઘટ કરી લેવાનું છે। ચલાવતા રહીશું। અડધો કલાક લાગે છે માટલા કુલ્ફી બનતા। ઓગળીને રેડી થઈ ગયું છે। હવે દૂધને આપણે નીચે લઈ લીધું છે। હવે તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે। એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે
આપણે આજે માટલા ગુલ્ફી આપણે વાટકીમાં બનાવીશું અને પેપર કપમાં બનાવીશું. તેના માટે 2 વાટકી લઈ લીધી છે અને પેપર કપ લઈ લીધા છે. આપણે 2 રીતે માટલા ગુલ્ફી બનાવીશું. પહેલાં આપણે વાટકીમાં તેને એડ કરી દઈશું. જો જેમ જેમ દૂધ ઓગળે છે તેમ રબડી જેવા ટેક્સચરમાં આવી જાય છે. હજુ ગરમ છે એટલે થોડીવાર એકદમ ઘટ થઈ જાય છે આ દૂધ. તેને ઠંડુ થવા દેવાનું છે અને પછી જ આપણે એને ફ્રીઝરમાં મૂકવાનું છે. પેપર કપમાં પણ લઈ લઈશું. આ રીતે આપણે વાટકી અને પેપર કપમાં બધી માટલા ગુલ્ફીને સેટ કરી લઈશું. સેટ કરી લીધી છે. તો તેના પર આપણે વોલપેપર લઈ લઈશું અને વાટકીને કોટ કરી લઈશું, જેથી ઉપર બરફના ક્રિસ્ટલ ના થાય. વાટકી પર લગાવી લઈશું અને પેપર કપ પર લગાવી દઈશું. આ રીતે દબાવીને લગાવવાનું છે, જેથી એક પણ ક્રિસ્ટલ ના થાય આપણા માટલા ગુલ્ફીમાં. પેપર કપ પર લગાવી લઈશું. પેપર કપ પર અને વાટકી પર આપણે લગાવી લીધું છે. આપણી ચપ્પાથી આપણે માટલા ગુલ્ફી માટે સ્ટીક મૂકવાની છે, તેને હોલ કરી લઈશું. સ્ટીક એડ કરી દઈશું. થોડી ઠંડી થાય પછી જ સ્ટીક એડ કરવાની છે. આવી રીતે સ્ટીક લગાવી લેવાની છે. પેપર કપ પર પણ આપણે એક હોલ કરીને તેમાં પણ આ સ્ટીક લગાવી લઈશું. સ્ટીક લગાવી લીધી છે. જો અને તેને આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું. આપણે ઓવરનાઇટ એને સેટ થવા દઈશું. 7 થી 8 કલાક લાગે છે તેને ફ્રીઝરમાં મૂકી દેવાની છે. રેડી કરી દીધી છે. આપણે તેને ફ્રીજમાં મૂકી દીધી હતી અને ઓવરનાઇટ મેં રાખી હતી ફ્રીજમાં, અને સરસ આપણી માટલા ગુલ્ફી સેટ થઈ ગઈ છે. હવે તેને અનમન કરીશું. જો એકદમ સરસ ઠરી ગઈ છે આપણી માટલા ગુલ્ફી. એક બાઉલમાં પાણી લઈશું અને વાટકીને અડધી દબાડીને તેને ફેરવીશું સરસ. એટલે નીચેના ભાગમાં થોડી ગરમાટ થાય એને આપણી માટલા ગુલ્ફી સરસ બહાર આવી જાય. જો એકદમ સરસ માટલા ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને સર્વ કરવા માટે આપણે કટ મારીશું. એકદમ ટેસ્ટી એવી માટલા ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. જો એકદમ ક્રીમી ટેક્સચર. આપણે નથી આમાં માવાનો ઉપયોગ કર્યો કે નહીં કસ્ટર્ડ પાવડર, કે નથી આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે. અને બજારમાં મળતી તેવી માટલા ગુલ્ફી બનાવી છે. હવે પેપર કપને આપણે આ રીતે ખોલી દઈશું. તેને આપણે પાણીમાં ડીપ નથી કરવાનું, ડાયરેક્ટ જ આપણે પેપર કપને કાઢી લેવાનું છે. એકદમ ક્રીમી ટેક્સચરવાળી માટલા ગુલ્ફી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે. જો બંને રેડી થઈ ગઈ છે અને મેં સર્વ કરી દીધી છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે માટલા ગુલ્ફી. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવી માટલા ગુલ્ફી બનીને રેડી છે.